ખેતરમાં એ કંટાળીને આવ્યો છું ત્યાં જે બાપુ ઊંઘ્યા છે બાપા શું કરો છો? કોઈ ને ઊંઘ્યા છો તારું કરું મારે તો કરવાનું હા મારે તો હું કરવાનું ક્યાં તમારે તો ખાવું પીવું બેહરું મારે તો મોત થઈ જાય હા હું તો કહું તમે ઘેર છોકરો ને ભાઈ બધું કંટાળ્યો બરાબર તમારે ના હોય તો મહિનો જો દલપુન ભેગા હું તો જવું મારા તો મારા છોકરા ગમે તે ના તમારે લીધે ઘેર ભાગવાનું થાય છે એના મહિનો એના ભેગું આવો ને તો સારું દલપુર આવી જવું આવો તે મહિનો રી આવો બરાબર દલપુર નહીં રાખે તો શંભુ ના હા તે મહિનો રી આવો હો હું તો જઉં હા દલપુર જો તે એ ખાજો આજનો તને મારે ઘેર ઇસ્કારો થયો હા તે નકર હું એ ખાધ્યા નથી તમારી વાતે હા તે હું તો દલપુર ના હા દલપુર ની જો પણ મહિનાના 2 મહિના રજ્યું હો હા શું કીધું આ જે છોકરા ઘરે પેલા ના કે ગરીમ પેલા ના કે ને એ દલપુર હા પાપા હા હું કરું છું કેજો તો હાલ કે તમે આવી તો આવે તારા આવી એવું ચાલ અરે બ્યા હા બધું તે તાર દલપુર ના આવી જો એવું હા ના પાણી દેવા પાણી લાવો હા કાટલા તું તો રાખતો નહીં કાટલા બાટલા કશું નહીં બાપા હા તારે જા બાપા બાપા કો ચાલે છે કોઈ નહીં મારે તો તો બે રસ્તો તો લાખાના ભેગું તો એ બેસી રહેવાનું ખાવાનું કંટાળી એ પછી માયા કોઈ મોકલ્યો તારા ઈ એવું હા તો મારા મુગળ લઈને આવ્યો હા તો મારા તો પર કોઈ ઘેરે નહીં એવું કરતી તાર ખાવા તો ખાઈને જો પછી શંભુરા નહીં તો શંભુરા નહીં જો મારે તો હું બધા થઈને ગમે તે નહીં રહું તો મારા તો કોઈ છે નહીં એ કશું વાંધો નહીં અત્યારે ખાવા આવે યાર કટકો ખાઈ હું તો જાઉં પછી શંભુ નહીં હા તે ખાઈને જો ભાઈ રવા ભાઈ વાત ના કરતા હોય હા તે ખાઈ હું તો શંભુ નહીં જાઉં તાર હા તે કરો પછી એ હા દલપુ હા ગેસ હું તો ખાઈ લીધું આવો બાપા આવજો તાર હા હું શંભુ નહીં જાઉં હા રાખ છોકરાએ પેલો શંભુ રે મને હાથે નહીં રાખે શું કરવાના ત્યાં પેલો કે પેલા ના આવી જો પેલો કે પેલા ના આવી જો રવાનું કે ના ભેગું મારે તો પેલા લાખા ના આવી હતો તે કે દલપુ ના આવી જાય દલપુ તો કે મારા કોઈ સજ નહીં ગયા શંભુરો પડ્યો હોય આટલામાં શંભુ શું કરી લે કોણ હો બીજું હો કહું આ તો કોણ એ શંભુ અલે બાપુ બાપા કર્યું લે હા બીજું હું કહું બે અત્યારે ચાલુ કર્યું છે દારૂ ચાલુ કરી હતી મને તો તને ભાગ આલ્યો છે તમે કેમ ભાગે છે આલ્યો હો હવે તઈને પૈસા તો આલ્યું તો ચાલુ કિલો લઈ જાજો બે કોણ એ બે લઈ ગયા અરે બધાને તઈને હરખું તો આલ્યું મને કશું નહીં આલ્યું હું નહીં આલ્યું કેમ આયા ગયો રવા આવ્યો તારા મારે તો એક ખાટલો છે ને આ તે ખાટલો હોય તો તે હું હું બીજો લાવી દે તો નવો તમે લાવી દે લાવું. નવો લાવી દે તો હું મારા પાસે પૈસા જ નહીં એ પૈસા રે પેલા બેના પાસેથી લઈ આય થોડા થોડા ના, અને ખોવા થોડા તું પાસે કાઢ જો, નહીં મારા પાસે અરે પેલા બે જણો પાસેથી જા લઈ આય એ બેવાના તો પહેવા જ નહીં પાસે દેતા હાલસી કે બાપા ઊંઘવા ખાટલો લાવવો એમ ખાટલો કહેવાનું. ને હાલ પહેવાય નહીં દેતા ને. ના હું પહેવા દી છે એમ જમીન ને બમીન તમે એક કામ આલ્યું કરો હા તમે ઈ જો ઈથી તો આવ્યો તે ફેર પાછા જો ઓ તો એક ખાટલો હું તો ઊંઘી રહ્યો પણ તમે ભૂંગશો તો પછી કીધા મને મારે જ ખાવાના હોય ફોફો ને ત્યાંમાં જો લાખાના હી તો નહીં કાઢ્યો પછી. દલપુ આપણે નાઈ ગયો. બે દલપુએ તો જણા એક પાછું- ખાટલા મૂકશું હોય એમ નહીં દલપુએ તો વળી એક ખવડાવી ને તરત કે તમે આમ જો એને તો ખવડાવી ને હા. મારે તો ખાવાના ને હું જ બીજા ખાઉં છું આ તો મને ખબર પડી જાય હા. પીવાનું ચાલુ કર્યો હા. એટલે તારું ઠેકવાનું પણ હોય. આપણે બે ખાટલા મૂકશું એમ નહીં પીવાનું ચાલુ કરેલું હા. હોય નહીં તાર પાસે તો ખાવાનું. કશું ના હોય નહીં તારું ઠેકવાનું એ ના હોય મારે ઠેકો નહીં અરે, હું તો ભૂંગું. તું ઊંઘ હા, તાન. જો હું તાન, જાઉં. હો. હઉ, હું તો અને- જાઉં. જો મેરા આવશે એ રહે તાન. જાઓ કે તમે 20 રૂપિયા પડ્યા ચાલતા તો મારા પાસે ચોઈ હોય કેમ? મજૂરી તમે કરવાનું બધું નહીં. તમને આલી હોય પચાસ તો આલો છોકરા તો મારા જબરા પાછળ થઈને થઈ એક પીવાનું ચાલુ કર્યું હ અને એક પેલાને કે મારે કોઈ છે નહીં હો જીયાબા. હું તમને વાત કરું છોકરા કઈ રાખવા તૈયાર નહીં ચાલુ જો લઈ જો આશ્રમ હોય તો આશ્રમમાં જઈને રહું પણ તમારે એવું નહીં કરવું છોકરા ના રાખે બિચારી કરવામાં તમને આઈડિયા આવ્યું
ચાલતા હોય તો બરોબર ને મોટો માલ ઉભરો પેલા નહીં કહેવાનું કે ખબર પડી જાય પૂછી પૂછીએ તો આવું લાયા બાપા. બાપા હું લાવે તમારું ખખડા મારું હોય અને આ બધું આ તમારા ડોહાનો માલ જ તમે હોય કિંમત કહેવાય હા હા કોનું તો હજી બસ એટલે બધું અમે છે વિચાર તમે વિચારે કરો આ કરો રે એટલે જો બરાબર છે? હા તમને આઈડિયા આવ્યો વિચાર લ્યો રાખી નહીં હવે તો રાખી ઓય ઓય પેલો આલ્યો ને તે જે રાખાય બાબા! હા આવો બેહો બેહો આટલો શું વાત કરતા હતા કોક તો આમાં માલ હ હાલ હોય મેલો બાપા હોય નેતા મેલો હા તો બાપા એના જ રહેશે હાલ તો એવું છે જે ખવડાવે વજન તો છે 1.5 કિલો 2 કિલો છે લાવ્યો છો એ સેવા કરે સેવા તો હું કરે જ ચાલે હોય મેલો સેવા કરે અલા બ્રતો તો પેલા નહીં મોકલે તો હા હું તો પેલા સેવા નહીં. કરે તો હું જોઈ જોતું હતું કે બાપુ રેસીપી કોઈ રાખે છે કે નહીં રાખતા હોય મેલો કલ્પુરા તો કોઈ છે જ નહીં પેલો ચંપુરો એ પીવાનું ચાલુ સારું કર્યું. તમે હોય મેલો એ ઘરો હોય નેતા બાપુ લાખાણ ઘેર આયા છે અને દલપોળ હોય ને દલપા અરે બાપુ હોય ને હે બાપુ તો લાખાણ ઘેર ને ઘેર છે કોક તો ને હે કરે ભેગા છીએ તો બાપુ તો ચોરું છે તઈ જતા ભાઈ અરે હલકીતા નહીં કરે એવું તો હે ભેગા છીએ એ અને આ બાપુ ઊંઘ્યા ને ઊંઘવા દે બાપા હા બાપાને ઊંઘવા દે બાપાને હું સેવા કરું છું સેવા ખવડાવું છું બરાબર અને તમે બે ભાઈ તમારી મજૂરી કરી પણ હું તો આટલું એવું વિચાર્યું હા વાતો તો તો બાપાને સેવા કરી દઉં લેવા પંચરાવું ના હા થોડું પેટા ખેલી જાઓ બાપા બાપા હો બેઠા તો છો શાંતિ રાખો તમે આ બેઠા દો બાપા લે બાપા જરા બાપા જેવા હું કરું છું તમે બે તમારું કોમ કરો લીલી ધરાક લાય હું બાપા કેળું ખાવ બાપા કેળું એનું ખવડાવી દો હા ખવડાવી દો ધરાક લઈ આવી હો તમે બધું ધરાક લાયો હું સેવા કરું છું બરાબર પૂરો થઈ જાય ગાજર નો લો ખાવ ગાજર નો લો જરાક નહીં ખાલી આયો આ બાપાનો લુગડો છે હા તે મૂકો હોય મેલવા દે જોઈને મેલ્યો ના જોઈને મેલ્યો છે બાપાના અઠવાલો છે બાપો ખજાનો લાયો બાપા હા આ માલ મળેલો હ મને હા બસ દોરવા લઈ જતા રામુ છું ના અમારા સેવા કરતો તો કરતા હોતી તું તારે આયો તો તે હું તો ખાટલું લાયો ખાતું લાયો હા હે બાપો ખાટલા મૂક્યું છે અમારા ડોક્ટરોને બોલાયો ડોક્ટરે બોલાવું બોલાયો હું ડોક્ટર ભગુભાઈ બોલાવું આ ડોક્ટર પછી તારા વેચી લેજો ત્રણ જણા પછી? ત્રણ જણે કાલે ઇલેક્ટ્રોનને આલુ દેવા આજે લાવો ઠેકોને મેલ્યો લો હોય મેલું બાપાને ઊંઘવા દો થોડું ઊંઘવા દો બાપા આપા ઘેર દો બાપાનું ના ઊંઘવા દે બાપા ના, ના, ના. થોડું ઊંઘવા દે એ બીમાર છે. ખમણ લાવ ખમણ બીમાર છે. ખમણ તવા છે તમે બેટા સેવા કરો પેલો પકડો પકડો બાપાની સેવા કરવી પડશે બાપાની સેવા કરવી પડશે રે બાપો તો જીવતા હતા ને મરી ગયા કહું અલે હું કહું ભાઈ તારે ઓગળી કરી ઓમ કોક બતાવતા હતા ને તે હજી કદાચ ડોક્ટર આવે છે તો આપણે બતાવીએ ને ડોક્ટર છે વળી કોઈ બોલે તો હજુ કોઈ ભૂમો ગાલ્યો એવું લાગે છે ઓગળી કરીને બતાવતા હતા તો ડોક્ટર આવી ગયા હા યાર સાહેબ તપાસ કરી લો એનજીસી મેળવ્યો ને અને હાજર થઈ જવું કરો હા એનજીસી મેળવ્યો એટલે ભણો ભણો રસ તમારું કહેવાનું એનજીસી મેલાવું હોય તો મેલાવો 2 મિનિટ જીપસી ગીરે પૈસા કેટલા 10,000 રૂપિયા તો મિલાઈ દે ને બાપુ કોક બતાવતા હતા નહીં કોઈ ગાલ્યું હોય તો હા બોલો બાપો લોબાત લબાટ કરતા હતા તો કોઈ નીકળી ગયો જે રાલ દીધું અમુ ભા કરી દે તમે હાલો જી બાપુ, બાપુ હાલતા જાય હા, બેઠા બેઠા કરો બાપો લ્યા લ્યા બેઠા કરો હા
બાપા કોક કહેતા હતા હા હવે તમે કોમ નતા બતાવતા કોક? તઈને ઘર ખોયા હો ચમ? પેલી ગાય વાછંડી કાહે તો જુઓ એટલે તબેલા? ના હોય ઘરાઓ હું જોઈ રહ્યો તારે તબેલામાં. ઓય હોય. બાપા તો જ્યાં જાગ્યા. બાપો જો બાપુ પતી ગયા. બાપો તો જ્યાં ને બાપો રોવાનું બંધ કરો, ઉંમર થઈ ગઈ હતી એમની તો આલી છે ગણવાની હો. બે શાંતિ રાખો ને એમાં ખર્ચો કરો બધું, ખર્ચો કરો એમાં બધું. બાપુને મળી જાય 12 દાડા ગયા બરાબર, બધો ખર્ચો પતી ગયો છે. અમુક જે ખર્ચાનું દેવું હોય આપણો દેવું હોય બધું અમે ભરી દઈએ આપણે, બરાબર ને? અડધો ભાગ કરી દઈએ બધું અને દેવું મજારું ભરી દઈએ, ત્રણ ભાગ કરી ત્રણ ભાગ કરી દઈએ. જે વજન તો થતો બાપુ સારું વાંચ્યું છે, જોઈ લો. ખોલો રાખે મોટા ખોલો. ઢગલું કરો અને આ બાપરે રૂકાલી છે અને આ પઠા પડે બાપા પૂરવા. આ તો પછી ઓહો આ તો આપણે અલ્યા બાબા એ તો દેવામ ગાલે બાપા જોઈ દી આપણો જે આવો બાપો દલપુ ભિખારી કર્યા. પીવો પછી આ તો બાપા તો ગાલ્યા. બાપાને